વડોદરા ખાતે બનેલ શરમજનક ગેંગરેપ ઘટનાને સખત શબ્દોમાં વખોડીને તે બાબતે જૂની કલેક્ટર ઓફિસ કોઠી કચેરી ખાતે વડોદરા શહેર કોંગ્રેસની વડોદરા ગ્રામ્ય પોલીસની લેખિતમાં રજૂઆત। અને અત્યારે આખી ટીમ ફક્ત એક બે બ્રાન્ચ વિશે પોલીસની વાત નહીં કરું, આખી જિલ્લાની ટીમ માટે એક જ જોબ પ્રાયોરિટી છે, આ લોકોને આઈડેન્ટિફાઈ કરાવવું, આ લોકોને એરેસ્ટ કરાવવું। क्योंकि આ એવા લોકોને સબક શીખવવા નહીં આવે તો પછી મહિલાઓ પર એસોલ્ટને ચલાવી લેવાય, એ ન તો સરકાર માને છે ન તો હું માનું। ઠીક છે, એ મારા તરફથી બિલકુલ એશ્યોર રહો, આખી ટીમ આખી જિલ્લા આપણે જે આ બનાવ બન્યો છે દુર્ઘટના થઈ બહુ શરમજનક બાબત છે, ની વાત છે। એ બાબતે અમે લોકો આપને રજૂઆત કરવા આવ્યા છે, કોંગ્રેસ પાર્ટીનું બેઠી છે કે જે પણ ગેંગ રેપમાં જે પણ નરાધમો આરોપીઓ છે એને તાત્કાલિક આવા લોકોને પકડીને કડકમાં કડક સજા થાય, એક ઉદાહરણ ઊભું થાય। કારણ કે આપણે વડોદરામાં તો માતાજીનો તહેવાર ચાલે છે, નવરાત્રી, અને મોટાભાગે બધા ગરબાઓમાં પણ મોટી સંખ્યામાં લોકો ગરબા રમવા જતા હોય, ત્યારે આપણે જે દીકરીઓ છે અમે શહેરના પોલીસ કમિશનરને પણ આપી રહ્યા છે કે જે આપણી માતા બહેનો દીકરીઓ જે ગરબા રમવા જાય છે એમની સુરક્ષા માટે આપણે તાત્કાલિક કંઈક એવા પગલાં, કારણ કે સીસીટીવી કેમેરા છે કે નહીં, કે અહીંયા પણ તમે જુઓ ગરબામાં ત્યાં આ હાઈલીમાં જે ઘટના બની છે નવરાત્રી, એ છોકરી હતી સગીર બહેની ગરબામાં જ ગરબા રમવા જતી હતી, પણ આપણે આમાં અમારી આપણે શોર્ટ નથી, ઘણી બધી તો વિગતોને મીડિયાના મિત્રો